ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલ એસઆઈઆરની કામગીરી બાદ મતદારોની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી. એસઆઈઆરની કામગીરી શરૂ થતાની સાથે સુરતના ઓન વિસ્તારને અડીને આવેલ મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા બંગાળી મહોલ્લા સામેના દ્રશ્યો સામે આવ્યા. સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટીતંત્રની ઊંઘ ઉડાવી અહીં રહેતા 500થી વધુ લોકો રાતોરાત ગાયબ થઈ ગયા. ચૂંટણી પંચના આંકડા મુજબ બૂથ નંબર 517 હેઠળ આવતા આ વિસ્તારમાં અગાઉ 950 જેટલા મતદારો નોંધાયેલા હતા. જોકે જ્યારે બીએલઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર એસઆઈઆરની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે તેમાંથી માત્ર 400 મતદારોનું જ મેપિંગ થઈ શક્યું. બાકીના 550 મતદારો ક્યાં છે? શું તેઓ રાતોરાત અદૃશ્ય થયા કે કંઈ મોટા ડરના કારણે ભાગી છૂટ્યા છે? ત્યાંના મકાનોમાંથી 50 જેટલા મકાનોમાં મસમોટા તાળા પણ લટકી રહ્યા હતા. આ મામલે જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તેઓ બાંગ્લાદેશના રહેવાસીઓ હતા અને અહીં ભાડેથી રહેતા હતા. એસઆઈઆરની કામગીરી શરૂ થતાં જ આ મકાનોમાં રહેતા લોકો પોતાના સામાનો સંકેલી અને ગાયબ થયા છે. मेरा नाम सलीम है। कितने साल से रह रहे हो? मैं यहाँ 20 साल से रह रहा हूँ। अभी एसआर की कामगिरी चल रही है और बांग्लादेश को भगाया क्या है? बांग्लादेशी जो थे इससे पहले तो सारे नहीं थे इस मोहल्ले में, जैसे पूरा मोहल्ला सही था लेकिन कुछ बांग्लादेशी थे तो पुलिस वाले को पता चला है तो उनने कार्रवाई करके उनको पकड़ा है बीच में एसआर के काम में, तो उनको छोड़ा है। उसके बाद से यहाँ पे कोई बांग्लादेशी नहीं है, जितने भी है सब लोकल है। कितने साल से ये लोग आए थे? यहाँ तो मैं 20 साल से रह रहा हूँ तो मेरे नज़र में 20 साल से ही है यहाँ पर ये लोग। कैसा लग रहा है अभी वो लोग भगा? वो लोग को भगा के सही है, और क्या, बाहर देश के लोग हैं, यहाँ नहीं रहना चाहिए गैर कानूनी से।